પહેલેથી છેલ્લે સુધી એક જ હરખું પરફેક્ટ વાવેતર થાય. એ જય મુરલીધર મિત્રોને કેમ છે બધા મજામાં જશો એવી આશાથી ફરી શરૂ કરું છું એક નવો વ્લોગ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છીએ વાડીએ અને બપોરના વાગી ગયા છે 11. આપણા ઘરવાળા પડામાં ઓરવવાનું ચાલુ કરી દીધું છે. સવડા મારેલા હતા, સવડા મારેલમાં પાણી ઉકલે નહીં, છતાંય પણ માનો ને કે 9 વાગે લાઇટ આવી, 9 થી 10 ને 11 2 કલાક થઈ છે. આ 3 નાકા પી ગયા છે અને ચોથામાં ચાલુ છે. જેમ જેમ ચોમાસું નજીક આવતું જાય છે એમ એમ જગનો તાત એના કામમાં વ્યસ્ત થતો રહે છે. ભાઈ 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 ઓહો તો ભાઈ વાવવાવાળાને આપણે મગફળી વાવવાનું આયોજન થઈ ગયું છે અને આપણે મગફળીના દાણાનો પટ મારી દીધો છે. પટ આવી ગયો છે, દાણા અહીંયા ઠલવી દીધા છે. પટ માર્યો છે નેનો અને સાફ પાવડર. અને અમારા ધાર્મીબેન ને હિરકીબેન બે આવી ગયા છે. આપણે મુહૂર્ત કરવાનું છે. ગણપતિ બાપાનું પૂજન કરી લીધું છે. ગણપતિ બાપાનું પૂજન કરી લીધું. જો સિંદૂરનું ચાંદલો ને એવું કરી લે છે. સાથીઓ પૂરાઈ ગયો છે. અને ભાઈ આપણે હિન્દુ વિધિ મુજબ સાંસ્કૃતિક રીતે આપણે વાવેતર કરવાનું છે કે ભાઈ બધું છે ને શ્રદ્ધાનો વિષય છે કે શ્રદ્ધા પ્રથમ. ભગવાન સિવાય એક પાંદડું પણ હલી ન હગે. ભગવાન ધારે ને એક પાંદડું પણ કોઈથી હલી ના હગે. તો આપણે ભગવાન શ્રી ગણપતિ બાપાની પ્રાર્થના કરી ગણપતિ બાપાનું પૂજન કરી લીધું છે. આપણે ફૂલ બૂલ ચડાવી ગણપતિ બાપાને અગરબત્તી કરી દીવા તો અહીં નારીએ પવન છે. હાચી બાચી પૂરી મગ અને ગોળ ધાણા પણ લઈ લીધા છે. ગોળ ધાણાનું મીઠું મોટું કરીને રસ્તામાં છે વાવેતર કરવાવાળા વાવેતર ચાલુ કરી દઈ. ભગવાન શ્રી દ્વારકાધીશનું નામ લઈ અને ગણપતિ બાપાનું નામ લઈને અને ધાર્મીબેનને પૂજા થઈ ગઈ છે. હાલો ધાર્મીબેન રેડી? ઓકે. હાલો ગોળ ધાણા ખાઈ લ્યો. ફાઇનલી વાવેતર ચાલુ થઈ ગયું છે. ફળાની અંદર 2 ગોતા મારી દીધા છે, 4 ક્યારે વાવ દીધા છે, 5મા ક્યારે જાય છે. અને 32 નંબર 5 હાયરું વાવેતર ચાલુ છે. અને વિજય નાખું સૌ 1.5 મણ દાણો પટ મેં કીધું મારેલો છે રેનો અને ભેગું છે સાફ પાવડર. 5 હાયરુંનું વાવેતર છે. અને ક્યારો છે 60નો અંદર ગાળો 60નો. આ રીતનું વાવેતર ચાલુ છે. અને આ દાણા બતાવી દો. બત્રી નંબર 5 હાયરું આ રીતનું વાવેતર થયેલું છે. એટલું વાવેલું છે, એટલું બાકી છે. અને બપોરના 11 વાગ્યા છે. 3 થાય ને પછી 1.5-2 થાય ને વાવી જવું છે. પછી ખાઈ પી સભાપારા કરવા વળગી જવું છે. કે પરફેક્ટ બધા ક્યારામાં એક જ હેઠો દાણો નાખવો હોય તો દાણા જે હોય ને મણનો હિસાબ નહીં રાખવાનો. કારણ કે થોડી ઘણી છે ને હવા સુકાય ને થોડો ઘણો વજનમાં ફેરફાર થતો હોય. એના માટે છે ને કટા બધા 2 મણના હોય. એક
ક્યારામાં ગમે ઈ ડોલ કે ટોપડી મોટી હોય ને એ ગણી લેવાની. દાખલા તરીકે મારે એક કટ્ટામાં જે મારી પાસે ટોપડી છે ને મેં ગણ્યું થયું ને 21 ટોપડીયું થયું. મારે આ 4 વીઘા પડું છે. 21 ટોપડી થયું, 6 મણ દાણા મેં લીધા છે. તો 3 કટે 20 ને 60 ને 63 એટલે 62 ને પકડી આપણે. 62 ટોપડી ટોટલ થઈ. અને ક્યારા છે મારે ટોટલ 25. તો મતલબ એક ક્યારાની અંદર 2.5 ટોપડી ભાગમાં આવે. એવી રીતે મેં હિસાબ કરી લીધો છે. એક ક્યારામાં 2.5 ટોપડી અને ઉથલની 5 ટોપડી મેં વળણીની અંદર નાખી દઉં છું. 5 ટોપડી નાખી દઉં, કાંઈ કરવાનું નહીં. પહેલેથી છેલ્લે સુધી વાવેતર બધાય ક્યારામાં એક એટલું થશે. થઈ ગયું છે, પાણી પાયું ને એને ટૂંકમાં પી રહ્યું ને એને 3જો દિવસ છે. 3જા દિવસે અમે આમાં 4થો દિવસ છે અને ઉમાં 3જો દિવસ છે. કોઈએ 32 નંબર મગફળીનું વાવેતર કર્યું કોમેન્ટ કરીને જણાવી દેજો. જો આ ટોપડી છે ને આ 62 ટોપડી થયેલી છે એટલે એક ક્યારામાં છે ને 2.5 ટોપડી થાય. ઉથલની 5 ટોપડી ભરીને આમાં નાખું છું. ડોલ આખી ભરીને ઉમાં નાખી દેવાનું. પરફેક્ટ માપ સેટિંગ. અને આપણે અહીંયા બોર છે. જો હાલો હેઠે પહોંચી ગયા. જો અહીંયા થોડોક ગારો છે કેવરાવે. આ પાવડીથી છે ને દાટવું જો છે એટલે કે કેરો વીખે. અહીંયા પછી છે ને આડો મારી દે ક્યારો એટલે ખપા નકરા કોદારીથી વવાઈ ન રહીએ. વવાઈ તો જાય પણ ટૂંકમાં થોડું અઘરું પડે, મહેનત પડે. આપણે સીધા પાટે કરી લેવાય. જો આ એક પારો હોય ને થોડોક હામો કરવો જોઈએ. આ એક નો વિખાય, એક વિખાય. હાલો બિહાર દીધું. એટલું રહ્યું, એટલું વવાણું. ખાવા તો દો કાકા. મસ્ત મજાનું આપણે વાવેતર થઈ ગયું છે અને બપોરના વાગી ગયા છે 3. બધી આખા પડામાં મગફળી વવાઈ ગઈ છે અને એવું સેટિંગ મસ્તનું આવ્યું છે કે 6 મણ દાણા હતા, 4 વીઘા હતા, 5 હરુનું વાવેતર, બીટી 32નું મગફળીનું બિયારણ અને 4 વીઘામાં વાવેતર કરી લીધું. 4 વીઘામાં એક જ હરખું બરોબર. પહેલે ક્યારેથી મૂક્યું ત્યાંથી છેલ્લે ક્યારે સુધી કોઈ પણ જાતનું ચક્કરની અમે હૈયા નથી. એક પેલું પોતું મારી લીધું ને પછી સેટિંગ કરી લીધું અને એ માપ કઈ રીતને કરવાનું મેં આગળ કીધું. એમને પાછું ફરી બતાવી દઉં. દાણા જો એટલા વૈતા, 1 કિલો દાણા વૈતા. ટોપડી જે બતાવી ટોપડી ગણી લેવાની. એક કટ્ટામાં, બધા કટ્ટામાં કંઈ ગણવાની જરૂર નથી. એક કટ્ટામાં ગણી લેવાની. દાખલા તરીકે 20 ટોપડી થઈ હોય તો તમારે કેટલા કટ્ટા છે? 20 ગુણ્યા એટલા કટ્ટા, 10 કટ્ટા હોય તો 200 ટોપડી. જેટલા વીઘાનું વાવેતર હોય જે ટોપડી થઈ હોય એટલે ભાગા કરી નાખવાના અને જે શેષ ભાગ આવે ને એક ક્યારામાં એટલી ટોપડી બિયારણ વાવી દેવાનું. એટલે પહેલેથી છેલ્લે સુધી એક જ હરખું પરફેક્ટ વાવેતર થાય.